ચાલો જાણીએ આપણી આસપાસના પક્ષીઓને. આજનું પક્ષી છે દરજીડો. પચરંગી પક્ષીઓ. લેખક રજની વ્યાસ. દરજીડો ચકલીથી પણ નાનું સુકોમળ પંખી છે. ઉડવા બેસવામાં તેમજ બોલવામાં પણ તેની સ્ફૂર્તિ ગજબની હોય છે. દરજીડો બાગ બગીચા, ઝાડી, જંગલ તેમજ રણ પ્રદેશ બધે ફરતું પંખી છે. બેસતી વખતે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકતી વખતે તેનો દમામ જોવા જેવો હોય છે. દરજીડાને માનવ વસ્તીમાં રહેવું ગમે છે. તે ચીવિચ ચીવિચ કે ટુવિટ ટુવિટ એવો અવાજ કરી કલ્લોલ કરતું દેખાય છે. જ્યારે જુઓ ત્યારે આ બચુકડું પંખી પોતાની પૂંછડી ઊંચી કરી મસ્તીની છોડો ઉડાડતું આમથી તેમ ફર્યા કરે છે. દરજીડાની પીઠને ભાગે પીળાશ પડતો લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય છે. માથે રતુંબડી ટોપી અને ગળાની આસપાસ તેને કાળા તલકા છે. દરજીડાની પૂંછડી ચડ ઉતર પીછાવાળી છે. દરજીડાનો ખોરાક નાના જીવડા, ઈયળો વગેરે છે. એને ફૂલોનો રસ પણ ભાવે છે. દરજીડા પાસે માળો સીવવાની સુંદર કરામત છે. આસોપાલવ, આંબા, જામફળી, રીંગણી, અરડૂસી વગેરેના મોટા પાનને અંદરના ભાગે વાળીને અથવા 2-3 પાનને સીવી લઈને એ પોતાનો માળો બનાવે છે. પાનને સીવવા માટે તે દોરા, કરોળિયાના જાળા, રેસા, રૂ વગેરેનો ઉપયોગ કરે છે. દોરા પરોવીને ગાંઠો મારવી તેમજ પાંદડા સીવવા એ ભારે કુને માંગી લે છે. આ કામ કેવળ માદા કરે છે, નર નહીં. દરજીડાનો માળો 1 મીટરથી માંડીને 2 મીટર જેટલી ઊંચાઈએ જોવા મળે છે. તેમાં તે 3થી 4 ઈંડા મૂકે છે. ઈંડાનો રંગ રતાશ પડતો હોય છે. આવજો.